સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની નવીન અસ્તિત્વમાં આવેલી 8 ગ્રામ પંચાયતો પૈકી સૌપુરા ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી કાર્યક્રમ તાલુકા પંચાયતના આંકડા મદદનીશ લાલજીભાઈ ચૌધરી તથા તલાટી ક્રમ મંત્રી પિન્ટુભાઈ જોશીના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે રામાભાઈ રવજીભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા અને આજે યોજાયેલી ઉપસરપંચની ચૂંટણીમાં દેમાબેન મૂળાભાઈ ઠાકોરને કોઈપણ વિરોધ પક્ષી ઉમેદવાર ન હોય બિનહરીફ રીતે ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત સરપંચ તથા ઉપસરપંચને ગ્રામજનો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે ગામ લોકોએ આશા વ્યક્ત કરી હતી કે નવું નેતૃત્વ ગામના સર્વાંગી વિકાસ, વધુ સુવિધાઓના પ્રદાન અને સુચારુ વ્યવસ્થાપન માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાંકડ ગામે 3 મહિના પહેલા થયેલી હત્યાના રહસ્યનો એલસીબી પાલનપુરની ટીમે સફળ પર્દાફાશ કર્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસને માહિતી મળી હતી કે વેલાજી શિવાજી માજીરાણા નામના વ્યક્તિ તેના મિત્ર હીરાજી ઉર્ફે ચક્કી કેસાજી ઠાકોર તથા તેના પરિવારજનો દ્વારા હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવામાં આવી છે. ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા આ માહિતી સાચી સાબિત થઈ હતી. તપાસ દરમિયાન બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. મુખ્ય આરોપી હીરાજી ઉર્ફે ચક્કી ઠાકોર મૂળ શેરગઢ તાલુકો લાખણીનો રહેવાસી છે. તે પરિવાર સાથે ધાનેરાના સાંકડ ગામે ભૂટા મહારાજના ખેતરમાં ભાગ્યા તરીકે રહેતો હતો. મૃતક વેલાજી માજીરાણા મૂળ જૂના ડીસાના રહેવાસી અને આરોપીના નજીકના મિત્ર હતા તથા સાંકડ ગામમાં મજૂરી કરતા હતા. આરોપીઓએ દાવો કર્યો હતો કે મૃતક વારંવાર તેમના ઘરે આવતા હોવાથી તેમની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા પેદા થઈ હતી. આ શંકાના આધારે 27 એપ્રિલ 2025ના રોજ ગળું દબાવી તેમની હત્યા કરી હતી અને લાશને ખેતરમાં દાટી દીધી હતી. આ ઘટનાની ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશનને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 103(1), 238, 54 તથા એટ્રોસિટી એક્ટ કલમ 325 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક SC/ST સેલ થરાદ SR ભરાઈ દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓની ભૂમિકા પ્રસ્થાપિત કરી સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરવા સૂચના આપી હતી. એલસીબીની ટીમે સતત ચોક્કસ અને મજબૂત બાતમીદારના આધારે 3 મહિના જૂના હત્યાકાંડને ઉકેલી નાખવામાં સફળતા મેળવી હતી. ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી 4 માસ અગાઉ ગાયબ થઈ ગયા હતા, જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબીના 2 જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલુમ પડેલું કે તેઓ ગાયબ થયા છે, પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે. આ વસ્તુની જાણ થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહે છે. તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નીપજ્યો અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફન વિધિ કરી દીધી હતી. પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાનું ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતાં લાશ મળી આવી છે, જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને DNA મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે. સાથે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે. ગુજરાત વિધાનસભા ખાતે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત માર્ગ સલામતી સટ્ટા મંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સટ્ટા મંડળે વિઝન 2030 હેઠળ આગામી 5 વર્ષ માટે રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કર્યો હતો. આ પ્લાનના આધારે પોલીસ, આરટીઓ, માર્ગ નિર્માણ, આરોગ્ય અને શિક્ષણ વિભાગોના સંયુક્ત પ્રયાસો દ્વારા 2030 સુધીમાં રાજ્યમાં માર્ગ અકસ્માત મૃત્યુની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં સૌને શુભેચ્છા પાઠવી પરિણામલક્ષી કામગીરી માટે પ્રેરણા આપતા જણાવ્યું કે
ગુજરાત માર્ગ સલામતી સત્તા મંડળ અને સ્ટેક હોલ્ડર વિભાગોના સંયુક્ત પ્રયાસોના પરિણામે રાજ્યના 82 બ્લેક સ્પોટ પર ગત વર્ષે એક પણ અકસ્માત નોંધાયો નથી. રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત ઘટાડવા એ એકલા કોઈ વ્યક્તિની નહીં પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગને બ્લેક સ્પોટ ઘટાડવાની ટેકનોલોજીનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે. વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે મોટાભાગના અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરવાના કારણે જાનહાનિ થઈ છે. આથી હેલ્મેટના મહત્વ અંગે જાગૃતિ લાવવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. વધુમાં હાઈવે પર રંબલ સ્ટ્રીપ્સ લગાવવાની સૂચના આપવામાં આવી હતી. રાહવીર યોજના હેઠળ અકસ્માત પીડિતને ગોલ્ડન અવસરમાં હોસ્પિટલ પહોંચાડનારને 25,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ટૂંક સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના લાગુ થશે, જે અંતર્ગત અકસ્માત પીડિતને રૂપિયા 1,50,000 સુધીની મફત સારવાર મળશે. આ માટે હોસ્પિટલોને એમ્પેનલ કરવામાં આવશે અને ખર્ચ સીધો હોસ્પિટલના ખાતામાં જમા થશે. ચાલુ વર્ષે 56 નવા બ્લેક સ્પોટ ઓળખાયા છે, જેના પર દિવાળી સુધીમાં સુધારાત્મક પગલાં લેવાશે. મંત્રીશ્રીએ બેજવાબદાર વાહન ચાલકો સામે કડક એન્ફોર્સમેન્ટ અને સૂચનાઓનું પાલન ન કરનાર અધિકારીઓ સામે કાર્યવાહીની સૂચના આપી છે. બેઠકમાં ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો હતો. સિટી ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં ગીર સોમનાથ પ્રથમ, ખેડા દ્વિતીય અને મહીસાગર તૃતીય જિલ્લાને સન્માનિત કરાયા હતા. સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં રાજકોટ વાડીના ટોલવે પ્રથમ, પરિવર્તન ટ્રસ્ટ દ્વિતીય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી યુનિસેફ તૃતીય એવોર્ડ અપાયા હતા. વધુમાં ઇનસાઇડ ઓન બ્લેક સ્પોટ મેનેજમેન્ટ અને ગુજરાત રોડ સેફ્ટી ડિરેક્ટરી પુસ્તકોનું વિમોચન યુનિસેફ દ્વારા ધોરણ 1 થી 4ના બાળકો માટે ઇન્ફોટેનમેન્ટ પુસ્તકનું પણ વિમોચન થયું હતું. 2024ના અકસ્માત આંકડાઓનું વિશ્લેષણ અને ચર્ચા પણ થઈ હતી. આ બેઠકમાં અગ્ર સચિવ રમેશચંદ્ર મીના, ડીજીપી વિકાસ સાય, વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ, રોડ સેફ્ટી કમિશનર સતીશ પટેલ, આરોગ્ય કમિશનર હર્ષલ પટેલ, માર્ગ મકાન વિભાગ સચિવ PR પટેલિયા, GSRTCના ઉપાધ્યક્ષ M નાગરાજન, માહિતી નિયામક KL બચાણી, IGP મનોજ નીનામા, NHAIના ચીફ જનરલ મેનેજર સુનિલ યાદવ સહિત अधिकारियों ने निष्णातों उपस्थित रहा था. कलेक्टिव जिम्मेदारी है कि एक एक व्यक्तियों को बिना कारण से वो एक्सीडेंट का भोग ना बने, और अगर एक्सीडेंटली वो कहीं पे एक्सीडेंट का शिकार बनता है तो सरकार की अलग अलग योजना से हमें एक एक जीवन बचाने के लिए कोशिश करनी चाहिए. टेक्निकल खामियों के कारण किसी का जीवन जाए ये सही तौर से आज के समय के लिए सही नहीं है. ब्लैक स्पॉट्स पिछले 2-3 सालों में 82 जितने ब्लैक स्पॉट्स जहाँ पे मेजर एक्सीडेंट्स होते थे, और ये साल वो ब्लैक स्पॉट्स पे 0 एक्सीडेंट मतलब 0 फेटल पे पहुंचाना, ये अपने आप में आप सबका बहुत ही बड़ा और सही तौर पे आपने गंभीरता पूर्वक काम किया है, तभी इस प्रकार के ब्लैक स्पॉट्स को हम ब्लैक स्पॉट में से बाहर ले जाने में सफलता प्राप्त हुई है. लेकिन हमें ढूंढना पड़ेगा कि कौन से ऐसे विषय है जो रिस्पॉन्सिबल व्यक्ति है, जहाँ पे खर्च ज़्यादा नहीं है, जहाँ पे बजट का प्रॉब्लम नहीं है, जहाँ पे टेंडर का प्रॉब्लम नहीं है, लेकिन उन्होंने जानबूझ के इसमें गंभीरता नहीं ली है. ऐसे लोगों पे सख्त कदम उठाने चाहिए जिससे सामान्य नागरिकों का हम जीवन बचा पाएं. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઘેસડા ગ્રામ પંચાયતમાં આજે ડેપ્યુટી સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં રામાભાઈ રખાભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘેસડા અને કરણપુરા બંને ગામોના સમાવેશ સાથેની આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સ્થાનિક વહીવટી તંત્રએ ચૂંટણી પ્રક્રિયાનું સુચારું સંચાલન કર્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ જેરસીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરપંચની ચૂંટણી બાદ આજે બંને ગામોની સહમતિથી ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમની સરપંચ બોડી ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટે સદાય તત્પર રહેશે. સરપંચે એવી પણ ખાતરી આપી કે નાના મોટા કોઈપણ કામ માટે તેઓ હંમેશા તૈયાર રહેશે. જે ઘેસડા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાણી અને 25 તારીખે પરિણામ આવ્યું, એની પછી 16 તારીખે આપણે જે આજે મતલબ હતી ચૂંટણી અમારે ડેપ્યુટી સરપંચની, એમાં પણ સમરસ ડેપ્યુટી સરપંચ બનાવ્યા છે. પટેલ રોમાભાઈ રખાભાઈને ડેપ્યુટી સરપંચ બનાવ્યા છે. એ તમામ સભ્યોએ માન્ય રાખ્યું છે, તમામ ગામજનોએ માન્ય રાખ્યું છે અને આગળના ભવિષ્યમાં અમારા સભ્યો અને અમારા ગામજનોના તમામ વડીલો, આગેવાનો, દરેક સમાજના બહેનો, ભાઈઓ, માતાઓ સાથે લઈ
અને અમારા સભ્યશ્રી અને અમારા ડેપ્યુટી સરપંચ અને આપણે અમારી પૂરી ટીમ જે લોકોને જ્યાં જરૂર હશે, જ્યાં વિકાસના કામો હશે તે બધાને સંભાળી લઈશું. જ્યારે જરૂર પડે અહીંયા હાજર રહીશું. અમારી પૂરી સંપૂર્ણ ટીમ બહુ મજબૂત છે, કામ કરવા માટે સક્ષમ છે. ગમે ત્યારે ગમે એ આપણને ફોન કરશે, મોડા વહેલો કરશે તો જ્યાં જરૂર લાગશે ત્યાં આપણે મદદ કરશું. અમારા ડેપ્યુટી સરપંચ પણ યુવાન છે, તે પણ અમને ગમે ત્યારે કામ આવી શકે એવા છે, સાધન સંપન્ન છે, જ્યારે જરૂર પડે ત્યારે મજબૂત માણસ છે. એટલે અમારી પૂરી ટીમ, અમારા સભ્યો, અમારા દરેક ગામ, બંને ગામોના ગામ લોકો તમામનો અમને સાથ સહકાર મળ્યો છે. સમરસ ડેપ્યુટી સરપંચ બન્યા છે, તમામનો આ ક્ષણે હું ખૂબ ખૂબ આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતા મોટા પાયાના જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે એક જ પ્લોટ 3 જુદા જુદા વ્યક્તિઓને ખોટા દસ્તાવેજો બનાવી વેચી લાખો રૂપિયાની ઉઘરાણી કરનાર નરેશ જયંતિભાઈ દેસાઈને ઝડપી પાડ્યો છે. માહિતી મળતી મુજબ નરેશ દેસાઈએ 2012માં પ્લોટિંગની સ્કીમ બહાર પાડી હતી. એ અલગ અલગ ગ્રાહકોને પ્લોટ ફાળવ્યા હતા. ત્યારબાદ 2012થી 17 વચ્ચે જૂના ખરીદદારોના નામે ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી તે જ પ્લોટ બીજા અને ત્રીજા ખરીદદારોને પણ વેચી નાખ્યા હતા, જેથી ત્રણેય લોકો જ્યારે કબજો લેવા ગયા ત્યારે કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે થરાદ પોલીસ મથકે અનેકો ફરિયાદ તથા અરજીઓ મળી રહી હતી. 2023માં દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી છેલ્લા 2 વર્ષથી ફરાર રહ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આજે થરાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસ સ્ટેશનના PSI CP ચૌધરીએ યે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું કે નરેશ દેસાઈ સામે અનેક ગુનાહિત ફરિયાદો નોંધાયેલ છે અને વધુ તપાસ ચાલી રહી છે. ગઈકાલ મોડી રાત્રે થરાદ પોલીસને માહિતી મળેલી કે છેલ્લા 2 વર્ષથી વધુ આશરે 2 વર્ષ જેટલા સમયથી નરેશભાઈ જયંતિલાલભાઈ દેસાઈ કે જેમણે 2012માં થરાદ ધાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી, એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી એ અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા. એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને 2012થી 17 સુધીમાં આ જ નરેશભાઈ જયંતિલાલ શાહે અન્ય લોકોને પણ જૂના ગ્રાહકોના પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી 2 વાર 3 વાર એવી રીતે વેચેલ હતો. નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે 4-5 વર્ષથી અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમના વિરુદ્ધ આવતી હોય છે. 2023માં આપણે 880/2023 નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી. એમાં ધરપકડ ટાળવા સારું આ નરેશભાઈ જયંતિલાલ શાહ દેસાઈ આશરે 2 વર્ષ જેટલા સમયથી નાસ્તા ફરતા હતા. નામદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું. આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના દાતાના વેકરી ગામની શ્રી આદિવાસી આશ્રમ શાળાના 2 આચાર્યોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ શાળામાં 30 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાંથી 1 વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું, જેની નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ગંભીર બેદરકારી દાખવવા બદલ 2 આચાર્યોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. શ્રી આદિવાસી આશ્રમ શાળા વેકરીના ઇન્ચાર્જ આચાર્ય અને મદદનીશ શિક્ષક ભરત ચૌહાણ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને મદદનીશ શિક્ષક ગોવિંદ ઠાકોરને ફરજ મોકૂફ કરાયા છે. શ્રી રવિ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આદિવાસી આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓને ખીચડી કઢી આરોગ્યા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નાથાભાઈ બુંબડિયા નામના વિદ્યાર્થીનું મોત થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનમાં વપરાયેલ તમામ ચીજ વસ્તુઓ અને સામગ્રીના સેમ્પલ લેવાયા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનારા 2 ઇન્ચાર્જ સામે નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ શાળા વેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. અંદાજિત 40 જેટલા વિદ્યાર્થીઓ અને 3 જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા. હાલમાં 3 જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે.
બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે, આ ઉપરાંત એકલવ્ય શાળાઓ, મોડેલ શાળાઓ, તેમને પણ સૂચના આપવામાં આવી છે. આગામી સમયગાળામાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે. ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભોરોલ ગામના ખેડૂત દેવાભાઈ મેઘજીભાઈ પટેલનો દીકરાની તબિયત ચિંતાનો વિષય બની હતી. તેમના દીકરા પ્રદીપને લગભગ 10 મહિના પહેલા બાઇક પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયા બાદ પણ પગની નસને ઈજા થતાં સતત દુખાવો રહેતો હતો. 2 મહિના સુધી સારવાર છતાં આરોગ્યમાં સુધારો ન થતાં દેવાભાઈએ શ્રદ્ધાથી રણુજાના રામદેવ પીર પાસે દંડવત યાત્રાની માનતા લીધી હતી. આ માનતા લીધા બાદ પ્રદીપનો પગ ધીમે ધીમે સાજો થવા લાગ્યો હતો અને આજે તે સ્વસ્થ થઈ મુક્તપણે ચાલવા લાગ્યો છે. દીકરાની પૂર્ણ તંદુરસ્તી બદલ દેવાભાઈએ રણુજા સુધી દંડવત યાત્રા શરૂ કરી છે. તેઓએ કહ્યું કે અત્યાર સુધી તેઓ આશરે 100 કિલોમીટરનું અંતર દંડવત કરીને કાપી ચૂક્યા છે અને સમગ્ર યાત્રા પૂર્ણ કરવા માટે અંદાજે 3 થી 3.5 મહિના જેટલો સમય લાગશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચુવા ગ્રામ પંચાયતના રેવન્યુ સર્વે નંબરો હેઠળ ખેતી કરતા લોકોની તકલીફો સામે આવી છે. ચુવા ગામથી ઈઢટા પાટિયા સુધી આશરે 3 કિલોમીટર અંદરના અને ગામની સીમાડામાં આવેલા ખેતરોમાં જવા માટેનો મુખ્ય રસ્તો વરસાદી મોસમમાં કાદવ કીચડથી ભરાઈ જાય છે. આ રસ્તેથી દૈનિક ભણવા જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ક્યાંક મોંઘા ભાડે વાહન કરવું પડે છે તો ક્યાંક પગપાળા ચાલીને પગરખા કાદવમાં ભીંજાવા પડે છે. ગામના યુવાનો તથા ખેડૂતોએ જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી રોડ પાકો કરવાની માંગણી કરી રહ્યા છે. તેઓએ આ બાબતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ કલેક્ટર કચેરી સુધી અનેક આવેદનો પાઠવ્યા છે. અહીં સુધી કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં પણ રજૂઆત કરી છે. તેમ છતાં હાલ સુધી કોઈ સમાધાન મળ્યું નથી. ગામ લોકોએ ફરી એક વખત સરકાર અને તંત્રને માંગ કરી છે કે ગામના વિકાસ તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને તાત્કાલિક રોડ પાકો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે. સુરેશભાઈ હરજીભાઈ, ચુવાથી ઈઢાટા તરફ રસ્તો, જાહેર રસ્તો, તે અમે આયોજનપત્ર આપ્યા છીએ. વારંવાર આ રસ્તાની કોઈ અમારી વાત સાંભળતું નથી. તે માટે છોકરા 100 થી ઘણા શાળાએ જાય છે. શાળાએ જવા માટે છોકરોને મુશ્કેલી પડી રહી છે. વારંવાર ગારામાં હેડવું પડે છે. કોઈ વાહન વ્યવહાર ચાલતું નથી. આ અમે પરબતભાઈ સાહેબને આયોજનપત્ર આપેલ છે, શંકરભાઈ સાહેબને આલેલ છે, જિલ્લા કલેક્ટરમાં આલેલ છે, પાલનપુર પણ આલેલ છે. પણ આ રસ્તો અમારો કોઈ પાસ કરવામાં અટકાય છે. તે સરકારને અમે વિનંતી કરે છે 3 કિલોમીટરથી ચુવાથી ઈઢાટા તરફ જતો રસ્તો પાકો કરવા માટે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ. ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સમગ્ર બાબતે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 74 આરોપીઓના નામ સાથે 900 થી 1000 વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 74 આરોપી પૈકી બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર જશુભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જશુભાઈ પટેલ દ્વારા અગાઉ પણ ચૂકવવા બાબતની રજૂઆત કરવા માટે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે ભાવ વધારો ચૂકવવા માટેની માંગ કરી હતી. આ સાથે જ ફરિયાદમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટીનું પણ નામ નોંધવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 47 વ્યક્તિની ઓળખ કરી અટકાયત કરવામાં આવી છે. હાલમાં તેઓના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા હાલ પણ વિડીયો તેમજ અન્ય પુરાવાના આધારે ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા નિવેદનની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં પોલીસ અને પશુપાલકો સહિત 6 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ પથરાવ પણ થયો હતો. તે દરમિયાન પોલીસના 4 વાહનોમાં નુકસાન થવા પામ્યું હતું. આ સાથે જ સાબર ડેરીના ગેટ તેમજ કમ્પાઉન્ડ વોલ પર લગાડવામાં આવેલી લોખંડની જાળીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ તો કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને પકડવાના બાકી આરોપીઓને સુધી પહોંચવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગઈકાલે સાબરડેરી ખાતે એક ઘર્ષણ ઊભું થયું હતું. તેમાં કેટલું નુકસાન, કેટલા આરોપીની ધરપકડ, કેટલાની સામે ફરિયાદ, કોઈ રાજકીય વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે કે કેમ? ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા. આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા. અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે. અન્ય તપાસ તજવીજ ચાલુ છે. આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડૉક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી. એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી. કેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા? કેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત છે? પશુપાલકમાં કોઈ ઈજાગ્રસ્ત? આશરે 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા. 4 થી વધારે વાહનોને નુકસાન થયેલું છે. અન્ય તપાસ હાલમાં ચાલુ છે. રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય, ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, ધરપકડ કરવાની બાકી કે કઈ દિશામાં કાર્યવાહી? જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેનને છે એમના નામ છે. કેટલા લોકોને અટક કરવામાં આવી? હાલ સુધી 47 આરોપીઓની અટક કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે, એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા મહેસાણાના આંબલિયાસણ ખાતે વડનગર વલસાડના સ્ટોપેજ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી. આ માંગ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા સ્વીકારીને 16 જુલાઈથી ટ્રેનને સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો હતો. ઉત્તર ગુજરાતના રેલવેના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતનું ફળદાયી પરિણામ સાંપડ્યું છે. આજથી ગાડી નંબર 20959 અને 20960 વલસાડ વડનગર ટ્રેન 16 જુલાઈના રોજ સવારે 11 વાગ્યા અને 47 મિનિટે આ ટ્રેન આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે આવી હતી અને સ્ટેશન ખાતે 2 મિનિટનું રોકાણ કરી સાંસદ હરિભાઈ પટેલ તેમજ મહાનુભાવના હસ્તે 11 વાગ્યા અને 49 મિનિટે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વડનગર વલસાડ ટ્રેનને આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા હવે આ વિસ્તારના 20 થી વધુ ગામના લોકોને ટ્રેન સુવિધાનો લાભ મળશે. મહેસાણા શહેર અને તાલુકાની જનતા માટે દક્ષિણ ગુજરાતને જોડતી મહત્વપૂર્ણ ટ્રેન સેવા છે. આ ઉપરાંત મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ઉત્તર ગુજરાત અને મહેસાણા લોકસભા વિસ્તારની જનતાને દક્ષિણ ગુજરાત અને મુંબઈને જોડતી વધુ ટ્રેન સેવા આપવાની પણ માગણી કરવામાં આવી છે. આ માગણીના સંદર્ભે રેલવે મંત્રાલય દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આંબલિયાસણ રેલવે સ્ટેશનને નવી ટ્રેન સુવિધા મળતા આ વિસ્તારની જનતા હવે સીધી દક્ષિણ ગુજરાતને જોડતી ટ્રેન સેવાનો લાભ લઈ શકશે. આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું હતું કે
રેલવેની મહત્તમ સેવાનો લાભ મહેસાણા લોકસભા અને ઉત્તર ગુજરાતની જનતાને મળે તે માટે અત્યાર સુધીમાં રેલવે મંત્રાલયને 92 કરતાં વધુ પત્ર લખવામાં આવે છે અને આ તમામ રજૂઆતમાં ફળદાયી પરિણામ મળ્યું છે. આગામી સમયમાં મહેસાણા લોકસભા વિસ્તારની જનતા માટે અનેક નવી ટ્રેન સેવાનો લાભ મળવાનો છે. આ તબક્કે સાંસદ હરિભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને મહેસાણા લોકસભા વિસ્તારની જનતાની માંગ સ્વીકારવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. વડનગર વલસાડ ટ્રેન ઘણા વર્ષોથી માનનીય મોદી સાહેબના આશીર્વાદથી આ વિસ્તારમાં ચાલી રહી છે અને વડનગર વલસાડ ટ્રેન લોકો માટે એટલી બધી ઉપયોગી છે કે મહેસાણાથી કે વડનગરથી કે વિસનગરથી સુરત બાજુ જવું હોય કે સુરતથી કે વલસાડથી આ સાઈડમાં આવવું હોય તો લોકોને બહુ ઘણી અનુકૂળતા રહે છે. હું માનું ત્યાં સુધી ઉત્તર ગુજરાતની બધી ટ્રેનો કરતાં આ ટ્રેનમાં લોકોએ એવી અનુભૂતિ કરી છે કે ટ્રેનની મુસાફરી સારામાં સારી જો વડનગર વલસાડની હોય તો એવું લોકો સ્વીકારી રહ્યા છે અને માણી રહ્યા છે અને એની માંગ હતી. કારણ કે લોકો મહેસાણાથી સવારે સુરતથી મહેસાણા તરફ આવે, વડનગર તરફ આવે, અહીંથી પાછા સામે ત્યાં જઈ શકે એ લોકોને બહુ અનુકૂળતા રહે છે. અને આ ટ્રેનની અનુકૂળતા હોવાથી અહીંયા આંબલિયાસણના આજુબાજુના ગ્રામજનોની અને આંબલિયાસણના ગામના નાગરિકોની માગણી પણ હતી. તો આ ટ્રેન અહીંયા સ્ટોપેજ શરૂ થાય એની રજૂઆત આપણે પણ સરકારશ્રીમાં કરેલી હતી. આ પ્રસંગે આપણે ખરેખર બહુ આનંદ વ્યક્ત કરીએ છીએ. આજે આ ટ્રેનનું સ્ટોપેજ અહીંથી શરૂ થાય છે. આજે આ ટ્રેનને આવકારવામાં આવશે અને આને લીલી ઝંડી આપીને એને અહીંથી રવાના કરવામાં આવશે. એના શ્રી ગણેશ થશે. આંબલિયાસણની પ્રજા અને આજુબાજુની પ્રજાને ઘણો લાભ થશે. સુરત સાથે જોડાઈ શકશે, આગળ ત્યાં વલસાડ સાથે અને અમદાવાદ અને ભરૂચ કે અન્ય સ્થળો પણ જવાની અનુકૂળતા રહેશે. ખરેખર આપણે આ પ્રસંગે માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આપણા યશસ્વી આપણા રેલવે મંત્રી માન્ય શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા સાંસદ માન્ય શ્રી મયંકભાઈ નાયક એવો પણ આ બાબતે સક્રિય છે અમારી સાથે રેલવેના પ્રશ્નોમાં. અમારા ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ પણ આ વિસ્તારની પ્રજાના પ્રશ્નોની વાચા આપીને આ કેન્દ્ર સરકારની આ એક રેલવેનું આ સ્ટોપેજ આપણને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું છે. ખરેખર અમે આનંદ અનુભવ્યો છે અને આ પ્રસંગે આપણે કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. आज माननीय प्रधानमंत्री के नेतृत्व में देश में ये वंदे भारत ट्रेन का पूरा नया कंसेप्ट लागू करके उसी श्रृंखला में वडनगर से वलसाड की जो ट्रेन चल रही है उसमें आज आंबलियासन को भी स्टॉपेज देने का निर्णय माननीय रेलवे मंत्री आदरणीय अश्विनी जी ने लिया है और उसकी रजूआत हमारे सांसद हरिभाई ने और सबने मिलकर की थी. उसका आज यहाँ रेलवे के अधिकारी और हमारे विधायक माननीय मुकेश भाई, हरिभाई, हमारे DRM और हमारे गाँवजनों के साथ में इस ट्रेन को आज हम यहाँ स्टॉपेज होगा उसको यहाँ अवकार करेंगे और उसको हरी झंडी दिखा के आगे प्रस्थान करवाएंगे. प्रधानमंत्री का जो लक्ष्य है कि विकास के लिए सदंतर कार्यरत रहना और उसी नींव के आधार पर माननीय प्रधानमंत्री छोटे छोटे निर्णय से बड़े बड़े काम हो सकते हैं. वैसे ही कि रेलवे का स्टॉपेज मिलने से आंबलियासन के और महसाणा तहसील के जो गांव है उनको सूरत के साथ और ऐसे वडनगर महसाणा के साथ इतनी अच्छी ट्रेन में मुसाफरी करने का आनंद मिलेगा. तो मैं आज के अवसर पर सांसद, धारासभ्य, रेलवे प्रशासन और माननीय अश्विनी जी और प्रधानमंत्री को अभिनंदन और आभार प्रकट करता हूँ. મહેસાણા શહેર અને મહેસાણા જિલ્લો એ ઉત્તર ગુજરાતનો વિકસિત પામતો એક જિલ્લો છે અને ધંધા રોજગારની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ પામતો જિલ્લો છે. આંબલિયાસણ સ્ટેશન ખાતે વડનગર વલસાડ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે એનું સ્ટોપેજ મળે એવો લોક લાગણી પણ અહીંયા ઘણા સમયથી હતી અને માગણી પણ હતી. એ લોકોએ અહીંના સ્થાનિક આગેવાનો મને જ્યારે રજૂઆત કરી, સાંસદ શ્રી હરિભાઈ, સાંસદ શ્રી મયંકભાઈને પણ રજૂઆત કરી અને એમના સઘન પ્રયાસોથી આજે આ સ્ટોપેજ અહીંયા આંબલિયાસણ ખાતે મળ્યું છે. ખરેખર આનંદની લાગણી અનુભવીએ છીએ અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. बड़े हर्ष की बात यह है कि माननीय प्रधानमंत्री जी का जो विजन है कि सबका साथ, सबका विकास, सबका विश्वास, तो इस इंक्लूसिव ग्रोथ के लिए कनेक्टिविटी एक इम्पॉर्टेंट चीज होती है और यहाँ के क्षेत्र की आकांक्षा थी जिसको कि माननीय सांसद गणों ने, माननीय MLA साहब ने बहुत समय से इसके लिए प्रयासरत थे. उनके प्रयासों का, भगीरथ प्रयासों का फल है
कि रेल मंत्रालय ने इसको मंजूरी दी है और एक सुविधा यहाँ के लोगों को मिल सकेगी और सुविधा का फायदा यहाँ के लोग उठा पाएंगे और जो समावेशी विकास है उसको गति मिलेगी, ऐसा विश्वास है। धन्यवाद।